તો ફ્રેન્ડ આપણે એક ઓરના વિડીયોમાં આપણે માઇક્રોસોફ્ટ વર્ડ વિશે સમજીશું. તો સ્ટાર્ટ મેનુ પર હું ક્લિક કરીશ અને માઇક્રોસોફ્ટ વર્ડ અહીંથી પણ ઓપન કરી શકું છું. અને આપણી ઇન્સર્ટ ઓપ્શનની જે ફાઇલ જે છે પાછલા વિડીયોની અંદર તે પણ આપણે અહીંથી ઓપન કરી શકીએ છીએ. તો પાછળના વિડીયોની અંદર આપણે ચાર્ટ વિશે સમજ્યા, ચાર્ટ કેવી રીતના બનાવવાનું. પાછળના વિડીયોની અંદર તમે સમજ્યા કે કેવી રીતે આપણે શેપ બનાવવાનું અને સ્માર્ટ આર્ટ કેવી રીતના બનાવવાનું. ઇન્સર્ટમાં તમે શેપ વિશે સમજી ગયા, સ્માર્ટ આર્ટ ને ચાર્ટ વિશે સમજી ગયા. તો જેવું મેં કીધેલું કે સ્ક્રીનશોટ તમે લઈ શકો છો તમારા અહીંના એરિયાનું, બરાબર છે, અથવા તો તમે સ્ક્રીન ક્લિપિંગ પણ કહી શકો છો એને. ઓકે, તો આ રીતના સ્ક્રીન ક્લિપિંગ મતલબ કે સ્ક્રીન ક્લિપિંગ લઈને અહીંયા આગળ તમે પોતાનું એન્ટર પણ કરી શકો. કે કોઈ ડેસ્કટોપ પર સ્ક્રીન ક્લિપિંગ લેવી હોય, કોઈ ડેસ્કટોપ પર તમારું કોઈક તમારા સિસ્ટમની અંદર તમારા કોઈ ઈમેલની અંદર તમારો કોઈ સ્ક્રીનશોટ લઈને અંદર મૂકવો હોય તો તમને ફરીથી તમને સમજાય દઉં. અહીંયા આગળ તમારું જે માઇક્રોસોફ્ટ વર્ડનું ડોક્યુમેન્ટનું છે અહીંયા આગળ લેવાનું અને માનીને ચાલો કે આગળ કોઈ ડેસ્કટોપ પર કોઈ ફાઇલ અથવા તો મેં ઈમેલ ઓપન કરી અથવા તો મેં કોઈ સોફ્ટવેર ઓપન કરી છે અને આ સ્ક્રીનને મને એને ડેટામાં ઉમેરવું છે અહીંની અંદર. તો સ્નેપિંગ ટૂલનો પણ ઉપયોગ કરી શકો છો. એ રીતે મેં તમને કીધું સ્નેપિંગ ટૂલ હોય છે. તો સ્નેપિંગ ટૂલ ના સમજાય તો બેઝિકમાં જોઈ લેજો કે સ્નેપિંગ ટૂલ શું હોય છે, બરાબર છે. આ સ્નેપિંગ ટૂલ બધાની અંદર અવેલેબલ છે વિન્ડોઝની અંદર, પણ એ ના લેવું હોય તો તમારે અહીંથી લેવાનું, સ્ક્રીન ક્લિપિંગ પરથી ક્લિક કરવાનું એટલે માઇક્રોસોફ્ટ વર્ડ ઓટોમેટિક બંધ થઈ જશે અને જે તમારો સામે જ ફર્સ્ટ ટાઈમ જે હશે એ તમને એન્ટર થઈ જશે. તો જોઈ શકો છો કે માઇક્રોસોફ્ટના અંદર જેટલું એક્સેલ હતું એ બધું ડેટા મને એક પ્રકારનું મળી ગયું. તો આ સ્ક્રીન ક્લિપિંગનું કામ હોય છે, બરાબર છે. તો સ્ટોર વિશે સમજી ગયા મેં. સ્ટોર તમને સમજાયેલું કે સ્ટોર શું છે. તો સ્ટોર મેં સમજાયેલું કે જ્યારે આપણે કોઈ કોમ્પ્યુટરની અંદર જ્યારે 2007 પછીના જેટલા પણ સોફ્ટવેર માઇક્રોસોફ્ટના આવ્યા તેને એક સિસ્ટમ બનાવી કે કોઈ પણ નવા પ્રકારની ફેસિલિટીઝ હશે તો એ તમે સ્ટોર તમે ઓપન કરો ઇન્ટરનેટથી અને તમને એક નવા ફીચર, એડવાન્સ ફીચર જે હોય છે માઇક્રોસોફ્ટ કંપનીના એન્જિનિયર ક્રિએટ કરે છે તો એનો તમે ઉપયોગ કરી શકો છો. તે માઇક્રોસોફ્ટ સ્ટોર હોય છે. તેની માટે તમારે એકાઉન્ટ બનાવવું પડશે અને લોગિન થવું પડશે ઇન્ટરનેટથી. અને પછી જેટલા પણ તમારે કોઈ ડેટા તમારે ઇન્સ્ટોલ કરવા હોય તો તમે ઇન્સ્ટોલ કરી પછી નવા તમે ઓપ્શન લઈ શકો છો. તો એ ડિપેન્ડ છે તમારા ઉપર કેવો કામ કરો છો એ રીતે. તો આ સ્ટોર તો બધા તમને અંદર તમને જોવા મળશે. તો આપણે વન બાય વન કરીને પછી સમજીશું, પણ તારે સ્ટોર નહીં થાય. એડ ઇન્સમાં એ જ વસ્તુ છે. એની માટે પણ તમારે જોઈ શકો છો કે એડ ઇન્સની અંદર તમારે ઇન્ટરનેટ જોઈશે. કેટલાક સ્નેપિંગ જે રીતના કરીએ છીએ એ રીતના એડ ઇન્સ આવે છે. ઓનલાઈન વિડીયો તમારે એન્ટર કરવા જેવી કે માની ચાલો કે યુટ્યુબનો કોઈ વિડીયો છે અથવા તો કોઈ પણ એવો વિડીયો છે તમારે એન્ટર ઓનલાઈન કરવાનું કરી શકો છો. ઓકે, તો ઓનલાઈન પિક્ચર પણ બતાવે છે અહીંયા આગળ. તમારે ડિપેન્ડ છે તમારા પર કેવી રીતના. હવે આપણે અહીંયા શરૂ કરીશું લિંક વિશે, બરાબર છે. તો ચલે વિડીયોને શરૂ કરીએ. તો કેટલીક તમને વિડીયો શરૂ કરતા પહેલા જાણકારી આપી દઉં છું મારા ચેનલ વિશે કે ગૂગલ પર તમે અથવા ગૂગલ પર જઈને તમે જીમેલમાં લોગિન કરી લો કોમ્પ્યુટરમાં અને આવી રીતે તમે અહીંયા આગળ જઈને તમે યુટ્યુબ ઓપન કરી લેશો તો તમને અહીંયા આગળ મારી ચેનલ શોધવા માટે અહીંયા આગળ ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર જેવું તમે ટાઈપ કરશો તો તમને અહીંયા આગળ તમને મળી જશે. અહીંયા આગળ તમને જશો તમે લખીશ ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર. આ રીતે તમારે ટાઈપ કરવાનું છે અને જેવું તમે એને સર્ચ કરશો અથવા એન્ટર મારશો તો તમને પહેલી મારી ચેનલ દેખાશે, બરાબર છે. એ ચેનલ પર તમે આ રીતના ક્લિક કરીને તમે આવી શકો છો, બરાબર છે. તો આ મારી ચેનલ છે, તમે જોઈ શકો છો.
અને આ ચેનલની અંદર તમને ઘણું બધું શીખવા મળે છે. અને તમે મોબાઈલમાં ટાઈપ કરશો, યુટ્યુબ ઓપન કરવાનું છે તમારે. યુટ્યુબ ઓપન કરીને આ રીતના ગુજરાતી કોમ્પ્યુટર ટ્રેનર લખવાનું છે. જેવું તમે ટાઈપ કરીને સર્ચ કરશો તો તમને અહીં આગળ પણ તમને આ રીતના એપ્લિકેશનમાં તમને કોમ્પ્યુટરમાં મળી જશે, મતલબ કે આ રીતના મળી જશે. બરાબર છે. અહીંયા આવીને તમારે સબસ્ક્રાઈબ પર ક્લિક કરો જેથી મારા સપોર્ટ મળે. અને અહીં આગળ બેલ આઇકોન પર આવીને ઓલ પર ક્લિક કરો જેથી જેટલા પણ મેં નવા વિડીયો અપલોડ કરું તો તમને નવી પહેલી જાણકારી તમને વિડીયોની મળે અને તમારાથી વિડીયો મિસ ન થઈ જાય. તો ઓલ પર ક્લિક કરી દો. અહીં આગળ તમને ઘણી બધું તમને ચેનલની ઓકે પ્લેલિસ્ટ પર ક્લિક કરી છે. તમે જે શોધશો કોઈ મેં પ્લેલિસ્ટ ક્રિએટ કરી છે. જેમ જેમ મેં કન્ટિન્યુ કરતો જશે એમ તમને મળતું જશે. બરાબર છે. અહીં આગળ તમે વિન્ડોઝ 7 વિશે બેઝિક્સ તમે શીખી શકશો. તો પહેલાં તમે બેઝિકથી શરૂઆત કરો. ઓકે, તેને કોમ્પ્યુટર વિશે ખબર કશું શું છે, વિન્ડોઝ 7 શું છે, કોમ્પ્યુટર શું છે, તો તમે વિન્ડોઝ 7થી શરૂ કરો. અને પછી વિન્ડોઝ સોફ્ટવેર તમે આ શરૂ કરો, વિન્ડોઝ ઓફિસ સોફ્ટવેર. ઓકે, એનું પ્લેલિસ્ટ તમે ઓપન કરીને તમે જુઓ તો આ બંનેનું પૂરું થઈ જાય પછી તમે કંટ્રોલ પેનલ શીખો. ઓકે, કંટ્રોલ પેનલ શીખ્યા પછી તમે વિન્ડોઝ ઓએસની કેવી રીતના ઇન્સ્ટોલ કરવાની એ બધું શીખો તો તમને મળશે. કેમ કે વધારે નોલેજ સબ સરખી રીતે તમે જોવું હોય તો તમે જોઈ શકો છો. બીજા બધા ઘણા બધા વિડીયોઝ અપલોડ કરતો રહીશ. બરાબર છે. બીજી તમે જોઈ શકો છો કે આગળ ઘણી બધી પ્લેલિસ્ટ છે. તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ. તો હાઇપર લિંક શું છે ધ્યાનમાં સમજો કે લિંક એટલે શું. લિંક એટલે એક ફાઇલની જોડે બીજી ફાઇલ જોઈન્ટ કરી દેવી, એને કહેવાય છે લિંક. બરાબર છે. માનીને ચાલો કે આ મારી મેઇન બેઝિક ફાઇલ છે, એ પ્રકારની મેઇન ફાઇલ છે. હવે કોઈક એવી એમ્પ્લોય લિસ્ટ છે, આપણે એક માર્કેટિંગનું માની ચાલીએ. બરાબર કે માર્કેટિંગની અંદર 25 એમ્પ્લોય છે, 25 એમ્પ્લોયની મને ફાઇલ જોઈએ છે. તો 25 એમ્પ્લોયની ફાઇલ મારે કોઈ એન્ટર કરવી છે. મેં પહેલેથી કોઈ માઇક્રોસોફ્ટ વર્ડની ફાઇલ મેં બનાવેલી છે. માની ચાલો કે આપણે એક બેઝિક ફાઇલ છે. બરાબર છે. આ બેઝિક ફાઇલ છે એ રીતના સમજી ચાલો. અથવા તો એક આપણે બીજું એક લેટર સમજી લઈએ. માની ચાલો કે એમ્પ્લોયને આપણે લેટર બનાવેલું છે. તો આપણે લેટર માટે બરાબર માર્કેટિંગના લેટર માટે આપણે એક લેટર નામની જે ફાઇલ આપણે પાછળના વિડીયોની અંદર આપણે બનાવેલી હું ડેસ્કટોપ પર લીધું છું. આપણે લેટર બનાવેલો હતો. બરાબર છે. એવું માનીને ચાલો કે આ એમ્પ્લોયની લિસ્ટ છે. હવે એક ફાઇલને બીજી ફાઇલની જોડે મને જોઈન્ટ કરવી છે. બરાબર છે. પણ આ મેઇન ફાઇલ પર જેવું મેં ક્લિક કર્યું તો એ ફાઇલ ઓટોમેટિક ઓપન થઈ જવી જોઈએ. મને કોઈ પણ જગ્યાએ મેં ફાઇલ રાખેલી, અત્યારે તમે ડેસ્કટોપ પર રાખેલી છે ત્યાંથી જો અત્યારે લેટરની ફાઇલ મેં ડેસ્કટોપ પર રાખી છે અને કહેવાય ડેસ્કટોપ. ઓકે, તો ડેસ્કટોપ પર રાખી છે. અથવા ડેસ્કટોપ પર ના હોય અને માની ચાલો કે મારા કોમ્પ્યુટરમાં કોઈ બીજા પાર્ટીશનની અંદર હોય. ઓકે, અથવા કોઈ પણ જગ્યા હોય, કંઈ પણ હોય, પણ એકવાર હું એની જોડે જોઈન્ટ કરી દઈશ આ નામની જોડે, તો જેવું હું ક્લિક કરીશ તો મારે ઘડે ત્યાં આગળ વારા ફરતી મને ત્યાં આગળ કોઈ જગ્યાએ લોકેશન પર જઈને ઘડે ઓપન કરવાની જરૂર નથી મને. બરાબર, તો જરૂર નથી. તો એવી રીતે કેવી રીતે કરું? તો હાઇપર લિંક એનો બેસ્ટ ઓપ્શન છે. હાઇપર લિંક હું કહે છે કે એક લિંક ક્રિએટ કરી તમારા જે ડોક્યુમેન્ટને જોઈન કરવાનું છે અને એ લિંક જેવી કનેક્ટ થઈ જાય તો એક વેબ પેજ ફાઇલ બની જશે. જેવું તમે ક્લિક કરશો તો એ આ ફાઇલ તો ઓપન રહેશે જ, પણ એની હંગાત એના રિલેટેડ તમે જે ફાઇલ ઓપન કરવાની છે એ ઓપન થઈ જશે. માની ચાલો કે અહીંયા આગળ કોઈ લાયન લખ્યું છે, મતલબ સી લખ્યું છે. તમે અહીંયા આગળ કોઈ એનિમલ મતલબ એનિમલની ઇન્ફોર્મેશન લખી છે. એ તમે આગળ કોઈ મશીનની ઇન્ફોર્મેશન લખી છે. પણ એ તમે લખી તો છે પણ એની ફાઇલ તમારે જોઈએ છે. તો તમે ઘરે આપણે અહીંયા આગળ માય કોમ્પ્યુટરમાં જશો અને હરેક
10-15 ફાઇલ છે, તે ફાઇલનો એક તમારે એક ઇન્ડેક્સ બનાવવું છે. તમારે એક જ ફાઇલની અંદર ઇન્ડેક્સ બનાવવું છે કે જ્યારે પણ હું ક્લિક કરું તો મને બીજા કોઈ ફાઇલનો ઓપન કર્યા વગર જ ઓપન થઈ જવું જોઈએ. તો એ કામ કરે હાઇપરલિંક. ઓકે, તો એની અંદર આપણે પહેલાં સમજીશું કેવી રીતે. તો પહેલાં આપણે કોઈ પણ મેં જેવી રીતે કીધું કે મેં માર્કેટિંગનું ઓપન કર્યું તો મેં પહેલાં એને સિલેક્ટ કરી લઈશ. સિલેક્ટ કરી લીધું તો હવે મેં એની અંદર હાઇપર લિંક મતલબ કે આની અંદર એક હાઇપર લિંકને કનેક્ટ કરીશ, મતલબ એ આ શબ્દની અંદર આ પ્રોગ્રામની ફિટ કરીશ. તો હાઇપર લિંકનો જે પ્રોગ્રામ હોય છે એ બેકગ્રાઉન્ડ સાઇડની અંદર એ રનિંગ કરતો હોય છે માઇક્રોસોફ્ટની જોડે જ. તો એ હાઇપર લિંકનો જેવો મેં ક્લિક કરીશ તો એનો એક્ટિવ થશે, એ ફેસિલિટીઝ એનું ફીચર એક્ટિવ થશે. હવે આગળ ધ્યાનથી જોવો કે એક વિન્ડો ઓપન થઈને આવી છે. હવે આ વિન્ડો ઓપન થઈને હવે મને કહે છે કે કરંટ ફોલ્ડરમાં કે બ્રાઉઝ પેજ કરી મતલબ કરંટ કોઈ પેજમાં બતાવું છે મને કયા પેજની અંદર મને કરવું છે તો આ પેજ બતાવ્યા છે મારા બરાબર. જેટલા ટોક્સ પેજ છે એની અંદર અને રિસેન્ટ ફાઇલ જે છે અત્યારે કહું છે. અત્યારે હાલની જે ઓપન ફાઇલ કરી છે એ આપણે 3 કરી લેટર ઓપન કરેલી બેઝિક ફાઇલ અને રિસેન્ટ ઓપ્શન કર્યું. પણ વાત થાય છે કરંટ ફોલ્ડર એટલે શું? કરંટ ફોલ્ડર મતલબ કે ખાસ તમને ફોલ્ડરમાંથી તમે પસંદ કરી છે ફાઇલ તો બેસ્ટ ઓપ્શન આ જ રહેશે. પણ એની અંદર તમે જો એક્ઝિટિંગ ફાઇલ ઓફ વેબ પેજ થ્રુ પણ કોઈ ડોક્યુમેન્ટ છે અને એને ડોક્યુમેન્ટને આ ટાઈપથી તમને બતાવે છે રીડિંગ બુકમાં કેવી રીતે તમને, તો તમે આવી રીતના સેટઅપ કરી શકો છો. ક્રિએટ ન્યૂ ડોક્યુમેન્ટ કહું છે તો ક્રિએટ કરી શકો છો. અત્યારે આ બધું એડવાન્સ છે, થોડુંક પછી સમજીશું. જેમ જેમ તમને આ ક્રોસ રેફરન્સ વાળી શીખવાડીશ તો તમે વન બાય વન તમને સમજાઈશું. કે તો હવે આપણે એક્સેટિંગ વેબ પેજ પકડવાનું છે અને હું આ એ પર ક્લિક કરીશ. માનીને ચાલો કે આપણી ફાઇલ હતી ડેસ્કટોપ પર, તો ડેસ્કટોપ પર આપણી કઈ ફાઇલ હતી લેટર નામની ફાઇલ હતી. એને હું જેવું લેટર હતી તો લેટર સિલેક્ટ થઈ ગયું, અથવા તો ઇન્સર્ટ ઓપ્શન પર હું કરી શકું છું. પણ આપણે લેટર સિલેક્ટ કરવાનું અને સીધું આપણે કરશું ઓકે કરી દેશું. જેવું ઓકે કર્યું તો ધ્યાન દેખો કે અહીંયા આગળ ચેન્જ થઈ ગયું, અહીંયા આગળ એનો કલર ચેન્જ થઈ ગયો અને એની હંગાત એના નીચે અંડરલાઈન આવી ગઈ. આ તમારે એને ચેન્જિંગ કરો તો અંડરલાઈન હટાવી શકો છો. આ રીતના સિલેક્ટ કરીને અને હોમમાં જાઓ, અંડરલાઈન હટાવી શકો છો. બરાબર છે, અંડરલાઈન હટી ચેન્જ કરી દેશો તો તમે કલર પણ ચેન્જ કરી શકો છો. તો બ્લેક કરતો બ્લેક કરી શકો, બ્લેક થઈ જશે. બરાબર છે. પણ અહીંયા આગળ જેવું આપણે કરશું તો એ હાઇપર લિંક કે છે કે કંટ્રોલ બટન દબાવી રાખો અને માઉસ પોઈન્ટ ઉપર રાખો. જેવું કંટ્રોલ બટન દબાવી રાખીશ એ જોઈ શકો છો કે અહીંયા આગળ કંટ્રોલ લેફ્ટ કંટ્રોલ બટન દબાવી રાખવાનું છે તમારે. અને એવું ચેન્જ થઈ ગયું, દેખી શકો છો કે એક હેડનો એક માર્ક આવી ગયો. તો કંટ્રોલ બટન તમારે કીબોર્ડનું બટન દબાવી રાખવાનું. કંટ્રોલ બટન કીબોર્ડમાં આવેલું છે તો CTR બટન દબાવી રાખવાનું અને તમારે લેફ્ટ ક્લિક કરવાનું. ઓકે, તમે જોઈ શકો છો કે બીજા કોઈ પણ ફાઇલમાં ફોલ્ડર ઓપન કર્યા વગર એ ફાઇલ ઓપન થઈ ગઈ, જે આપણે ફાઇલ લેટર નામની પાછળના વિડીયોમાં પ્રેક્ટિસ કરેલી તે. ઓકે, તો આવી રીતે તમે ઓપન કરી શકો છો. હવે અને હું મિનિમાઇઝ કરી દઉં છું. બીજી એક ફરીથી બતાવું છું કે એક આને કોઈ પણ વર્ડની અંદર માની ચાલો કે આ કોમ્પ્યુટર નામનું વર્ડ છે અને અહીંયા આગળ હું સિલેક્ટ કરી દીધું. સિલેક્ટ કર્યા પછી હું ફરીથી ઇન્સર્ટમાં જઈશ, હાઇપર લિંકને એક્ટિવ કરીશ. હવે આ ફેસિલિટીની અંદર મેં બ્રાઉઝ પેજ પણ કરી શકું છું. ડિપેન્ડ છે તમારી ઉપર કે તમે પેજ ના મળે તો પછી તમે ફોલ્ડર ઓપન કરો અને લોકેશન પર જજો. બરાબર છે, લોકેશન પર જવું અને હવે આપણે ઓપ્શનમાં બેઝિક ફાઇલ નેમની આ એક ફાઇલ છે અને એની પર હું ક્લિક કરીશ. હવે દેખી શકો છો કે હવે કોઈ પાર્ટીશનની અંદર ગયો છું, પાર્ટીશન ઓમાં. ફરીથી બતાવું છું, મારા કોમ્પ્યુટરમાં જઉં છું અને આની અંદર કોઈ ફાઇલ મેં સ્ટોર કરી છે મારી આવૈયા. બરાબર છે, તો મારે આ નાખવાનું છે. મને જોઈ લેવાનું કે મારે પાર્ટીશન કયું છે. ઓ નામનું પાર્ટીશન છે. બરાબર છે, તો હું અહીંયા આગળ પહેલાં હું અહીંયા આગળ ક્લિક કરીશ અને ઓ કઈ છે તે જોઈ શકો છો. લેટર ક્લિક કરીશ એટલે પહેલાં અંદર જેટલી પણ ફાઇલ હશે અથવા ફોલ્ડરમાં જો તો ફોલ્ડરમાં પણ બતાવશે. ડિપેન્ડ છે તમારે હવેથી બહાર નીકળવું તો આ એરો છે, બહાર નીકળી ગયો તો આ પાછો વેગમાં જઈને આ જે છે એ ફોલ્ડરની બહાર નીકળવાનું અને અહીંથી તમે અંદર જઈ શકો છો પાછું. તો એ રીતના. બરાબર છે,
તો આવી રીતે તમે સેટ કરી શકો, અથવા તો તમે પાર્ટીશન સીમાં જોઈ શકો છો, વિન્ડોમાં જઈ શકો છો. બધા ફાઇલ છે એની અંદર બહાર નીકળીશ, હજુ બહાર નીકળીશ. ઓકે, અને પાછો પાર્ટીશન ઓમાં જઈશ અને બેઝિક પર ક્લિક કરીશ. તો ઓકે, હવે કોઈ માની ચાલો કે કોઈ ફાઇલ છે એવી ઇન્ટરનેટ પર સર્વ કર્યું, તો અહીંથી પણ તમે કરી શકો છો. બરાબર છે. તો અત્યારે આનું કામ નહીં, હું પછી સમજાવીશ. કોઈ ફોલ્ડર તમારે કોઈ બ્રાઉઝ કરાવવું હોય તો કરી શકો છો, પણ હું આ ફોલ્ડર ક્લિક કરીશ અને ઓકે કરી દઈશ. જેવું તમે આને સિલેક્ટ કરશો ત્યાં આગળ નામ આવી જશે, એનું એડ્રેસ આવી ગયું, કે એડ્રેસનો મતલબ કે આ જગ્યા પર લોકેશન પર છે ને એ ફિટ થયેલું છે. બરાબર. હા, ઓકે કર્યું. હવે ઓકે કર્યું ત્યાં આગળ નેમ ફરીથી ચેન્જ થઈ ગયું, જોઈ શકો છો. મતલબ કે નેમ એ જ છે પણ એનું કલર ચેન્જ થઈ ગયું છે, એનું નીચે અંડરલાઈન આવી ચૂકી છે. તો અહીંયા આગળ હોમ પર જઈશ, અંડરલાઈનનું કાર્ડ નાખીશ, અથવા રહેવા દેવું તો રહેવા દઈ શકો છો. અંડરલાઈન તમે કાઢી નાખો તો કાઢી શકો છો, ડિપેન્ડ છે તમારી ઉપર. અને હું અહીંયા આગળ એનું નેમ પણ એનું ઓકે બ્લેક પર, અને જેવું હું કંટ્રોલ કે છે કે મેં નામ ચેન્જ, મતલબ કે એનું ઉપર અંડરલાઈન હટાવી દીધી, આની ઉપર કલર ચેન્જ કરી નાખ્યો. પણ જેવું કર્સર રાખીશ તો મને ખબર પડી જશે કે આ ફાઇલ જે છે ફાઇલ લોકેશન બતાવે છે કે ફાઇલ બ્લેકસ્લેશ ઓ છે, પી કોલમ, પી ફોરવર્ડ સ્લેશ છે, પી બેઝિક ફાઇલ નેમ લખ્યું છે, અને .docx બરાબર, ડોક્સ નામની ફાઇલ છે, જે માઇક્રોસોફ્ટ વર્ડની જે ફાઇલ બને છે docx ડોક્સ નામની ફાઇલ બને છે. અને ઓપન કરવી હોય તો કંટ્રોલ બટન દબાવી રાખો તમારા કીબોર્ડની, અને લેફ્ટ ક્લિક બટન દબાવો તો એ ફાઇલ તમારી ઓપન થઈ ગઈ. બરાબર છે. તો આ જે ફાઇલની અંદર જે પણ હશે ડેટા એ તમારી સામે ઓપન થઈ ગયું. હવે જે પણ આપણે હાઇપરલિંક લખ્યું છે, મતલબ કે હાઇપરલિંક સેટઅપ કર્યું, એને આપણે કમ્પ્લીટલી સેવ કરી લઈશું, કેમ કે આપણા ડેટા જે છે આપણા ડેટા લાઈટ જતી રહે અથવા તો કોઈ પણ ડેમેજ થાય તો વધારે આપણને મહેનત કરવી ના પડે, મતલબ ડેટા આપણા સેવ કરી લેવાના. ઇન્સર્ટ પર ગયો. હવે બુકમાર્કનો મતલબ શું છે, તમને જોયું હશે કે હાઇપરલિંક તમે શું થયું. આ બુકમાર્કનો મતલબ છે કે એક બુકની માર્ક હોય છે, કે હું આટલું એક પેરેગ્રાફ જોઈ શકો છો કે પેરેગ્રાફ છે. હવે પેરેગ્રાફની અંદર તમે અહીંયા આગળ સેટઅપ કર્યું, તો મેં ઈચ્છું છું કે અહીંયા આગળ હવે આટલું પદ વાંચી ચૂક્યો છું, તો હવે અહીંયા આગળ મને માર્ક લગાવો છે. અને નેક્સ્ટ મતલબ આગળના દિવસથી હું કોઈ ડોક્યુમેન્ટને હું અહીંથી વાંચું તો મેં નાખીશ બુકમાર્ક. સિલેક્ટ કરો અને લગાવો બુકમાર્કનું નેમ આપો, તો બુકમાર્ક નેમ તમે આપી શકો છો. નેમ આપી શકો છો, જેમ કે હું આપું છું બુક પર નીલ કરીને, સોરી આપું છું હર્ષ કરીને, અને એડ કર્યું મેં, તો અહીંયા આગળ એડ થઈ ગયું. આ બુકમાર્ક એડ થઈ ગયું, તો બુકમાર્ક ઓપન કરો અને એની જગ્યાએ ગો ટુ કરીશું તો એ જગ્યા પર મને લઈ જશે. જેમ કે માણીને ચાલો હું ક્લોઝ કરી દઉં છું અને આ પેરેગ્રાફ પર છું. ઓકે, હવે મને ખબર નથી મેં કયા લાસ્ટ પેજમાં હું હતો, હું કંઈક બુક વાંચતેલો. હર્ષ નામનું જે છે એ મને બતાવશે કે આ લાસ્ટમાં છે, તો એની જગ્યાએ તમે લખી શકો છો લાસ્ટ પેજ, અથવા લાસ્ટ શબ્દ, લાસ્ટ વાંચેલું એવું લખી શકો છો. જેવું તેવું અહીંયા સિલેક્ટ કરીશ, ગો ટુ કરીશ, એ જ જગ્યા પર જ મને લઈ જશે. ઓકે, એ જ શબ્દ પર મને ખબર પડી જશે કે અહીંથી લાસ્ટ ટાઈમે વાંચવાનું બાકી છે. બરાબર છે. તો આવી રીતના બુકમાર્ક લગાવે. હવે ક્રોસ રેફરન્સ શું હોય છે, માની ચાલો કે એક ડોક્યુમેન્ટ છે તમારું, અને એની પાસે હેડિંગ છે, ફિગર છે, ટેબલ તમે એન્ટર કર્યું છે, તો તમે હેડિંગ લગાવીને ટેબલ લગાવીને તમને જનરેટ કરી શકો છો, કે તમને ઇન્ક્લુડ કરી શકો છો, નેમ કરી રિફ્રેશ કરી શકો છો. તો એક એક્ઝામ્પલની હું તમને પ્રેક્ટિકલ કરીને બતાવું છું. માની ચાલો કે એક સિલેક્ટ કર્યું મેં, હવે ક્રોસ રેફરન્સ મેં સેટઅપ કર્યું. હવે આની અંદર મારે કોઈક નંબર આઇટમ નાખી છે. હવે એની માટે તમારે પેરેગ્રાફ નંબર, પેરેગ્રાફ સિસ્ટમ, પેરેગ્રાફની અંદર ઇન્સર્ટ, હાઇપરલિંક, ઇન્ક્લુડ, જેટલું પણ તમે નાખો એક ક્રોસ રેફરન્સ સિસ્ટમ હોય છે. એવી માનો ચાલો કે એક સેટઅપ છે, નંબર આઇટમ છે, બરાબર. હેડિંગ નાખી શકો છો, બુકમાર્ક નાખી શકો, ફૂટ નોટ નાખી શકો છો, એન્ડ નોટ નાખી શકો છો, ઇક્વેલેશન કરી શકો છો.
તો જેટલી પણ નંબર ઓફ આઇટમ તમે એન્ટર નાખ્યું છે તમે નાખી શકો છો, ડિપેન્ડ છે તમારી. તો માની ચાલો પહેલાં આપણે હેડિંગ બનાવી દઈએ, બરાબર છે. તો આપણે હેડિંગ બનાવી છે મારે, તો હેડિંગ બનાવવા માટે આપણે હોમમાં જશું અને હેડિંગ સ્ટાઇલ છે. તો હેડિંગ સ્ટાઇલ તમને બતાવો, આ સ્ટાઇલ છે એ પ્રકારની. તો પહેલી મેં હેડિંગ બતાવી દઉં છું, જેમ કે આ સ્ટોરેજ. માની ચાલો કે સ્ટોરેજની હેડિંગ તમને ખબર હશે કે હેડિંગ હોય છે. તો હેડિંગ 1, ઓકે, હેડિંગ 1 નાખી, ઓકે, સ્ટોરેજ નામની. પછી આપણે હેડિંગ નાખી છે સેકન્ડ, ઓકે. પછી આપણે હેડિંગ નાખી સીડીડીડી હેડિંગ 3 આપણે હેડિંગ બનેલી, બરાબર છે. અને અહીંયા જેવું ક્લોઝ કરીએ એટલે હેડિંગ તે હટી જશે, બરાબર છે. આ હેડિંગ આપણે નાખી દીધી, ઓકે. આ હેડિંગ આપણે નાખી દીધી, જોઈ શકો છો તમે. તો આ હેડિંગ પ્રમાણે તમારું સ્ટાર્ટ થશે, ઓકે. હવે હેડિંગ જે છે, હેડિંગની અંદર તમને તમારા ડોક્યુમેન્ટ પણ તમારું જે છે, તમારા ડોક્યુમેન્ટની તમારે ખબર પડે છે કે આ હેડિંગ સિસ્ટમ નાખી છે. એવી રીતે માની ચાલો કે હવે આપણે હેડિંગ તો નાખી, હવે હેડિંગની અંદર આપણે કેટલાક બુકમાર્ક પણ નાખી દઈએ. માની ચાલો કે હવે હેડિંગ પછી હવે આપણે કંઈક હેડર ફોટર તમે સમજાવું છું. તો પહેલાં તમને ક્રોસ રેફરન્સ સમજાવી દઉં. માની ચાલો કે 3 હેડિંગ છે. હવે એની અંદર મેં હેડિંગ સિલેક્ટ કરી, તો મને બતાવે છે કે હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, સીડી ડ્રાઈવ, સ્ટોરેજ, આ 3 ટાઈપની મેં ડિસ્કસ કર્યું કે મેં હેડિંગ બનાવી છે, બરાબર છે. આ 3 ટાઈપની મેં હેડિંગ નાખી. હવે એની અંદર ઇન્સર્ટ હાઇપરલિંક પણ કરી શકું છું. અંદર માની ચાલો કે ઇન્સર્ટ એ હાઇપરલિંક ટાઈપનું કરવું છે. અને એની સામે રિફરન્સમાં શું આવશે, હેડિંગ ટેક્સ્ટ લેવું છે કે પેજ નંબર નાખવું છે, કે હેડિંગ નંબર નાખવું છે, કે તમારે હેડિંગ તમારે નંબર નો કન્ટેક્ટ રાખવું છે, ડિપેન્ડ છે તમારી ઉપર. તમે હેડિંગ સિલેક્ટ કર્યું અને માન ચાલો કે હેડિંગ ટેસ્ટ નાખી દઈએ, અથવા હેડિંગ પેજ નંબર નાખી કે કયા પેજ પર આ નંબર છે, અથવા ચલો નંબર નાખી આપણે હેડિંગ ટેસ્ટ નાખી દઈએ. તો મને એક રેફરન્સની અંદર કે આ હેડિંગની જેટલી મને હેડિંગની ટેસ્ટ જોઈએ છે, તો ઇન્સર્ટ હું કરી દઈશ. ઇન્સર્ટ થઈ ગયું હેડિંગ ટેસ્ટ. અહીંયા આગળ તમે હજુ તમે ઇન્સર્ટ હું કરી દીધું. હજુ તમે જોઈ શકો ઇન્સર્ટ કરી દીધું, આ રીતના જેવા તમે જોઈ શકો છો. હવે આ જે થયું ને અહીંયા આગળ તમારી સામે થઈ ગયું, બરાબર. આ હેડિંગ પર અહીંયા આગળ થયું. તો એક્ઝેક્ટલી તમને આપણે કઈ આગળ કરવાનું છે, આપણે હેડિંગ તો બની ગઈ છે. માની ચાલો કે મેં એક પેજ ક્રિએટ કર્યું, બરાબર. આ તો આપણું મેઇન પેજ છે, ધીસ પહેલાનું પેજ એક સ્ટોરીમાં. તો જે રીતે આપણે એક સ્ટોરી બનાવીએ છીએ, બરાબર. ઇન્ડેક્સ બનાવીએ છીએ આપણે એક આપણા એક મેં બ્લેન્ક પેજ લઈ લીધું, બરાબર છે. ચાલો એક એક્ઝેક્ટલી સમજાવશો મેં ઇઝીલી. એક બ્લેન્ક પેજ લઈ લીધું મેં. હવે બ્લેન્ક પેજની અંદર એક ઈચ્છું છું કે એ હેડિંગ બધાની હેડિંગ એક લાઈનમાં બનાવી દઉં, અને પેજ જે છે એ ઓટોમેટિકલી એ જ જગ્યા પર લાઈન ઓપન થઈ જાય જે આગળ મારી હેડિંગ છે, બરાબર છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે મેં 3 હેડિંગ બનાવી છે, બરાબર છે. હવે આ હેડિંગ બનાવી દીધી. તો બેઝિકલી આપણે ડિઝાઇન મતલબ ઇન્સર્ટમાં જશું અને ક્રોસ રેફરન્સમાં જશું. મને હેડિંગ બનાવી છે, બરાબર. અને હેડિંગ ટેસ્ટ અથવા પેજ નંબર પણ નાખી છે મારે, તો પેજ નંબર પણ રાખી શકું છું. પેજ નંબર નહીં રાખું તો હેડિંગ નંબર પણ રાખી શકું છું, અથવા હેડિંગ નંબર ફૂલ કન્ટેન્ટ પર રાખી શકું છું, અથવા બંને રાખી શકું છું. તો આપણે કેવી રીતે હેડિંગ નંબર નાખો, તો હેડિંગ નંબર રાખીએ, બરાબર. તો પહેલાં મેં સ્ટોરેજ નામની જે હેડિંગ બનાવેલી છે, ઇન્સર્ટ પર જેવું કરીશ તો 0 નંબર બતાવે છે. પછી હાર્ડ ડિસ્ક ડ્રાઈવ તો ઇન્સર્ટ આપીએ તો 0 નંબર બતાવે. આ રીતે નંબર બતાવે છે, બરાબર. જોઈ શકો છો તમે, આ રીતે પણ તમે નાખી શકો છો. મારે એ તો નહીં નાખું, પણ હું નાખું છું ઇન્ક્લુડ અબાઉટ. હું નાખું છું પેજ નંબર નાખું છું. તો કયા પેજ પર છે સ્ટોરેજ, તો પેજ નંબર પર, પેજ નંબર બતાવશે 5 નંબર પર છે. અને હું ઈચ્છું છું કે બીજા 5 નંબર, કંઈ 5 નંબર પર જ છે. તો આપણે અહીંયા આગળ માની ચાલો કે હેડિંગની જગ્યાએ મેં હું એન્ટર કરું છું હેડિંગ ટેસ્ટ. તો જેટલી હેડિંગ ટેસ્ટ છે તે હેડિંગ બતાવશે, બરાબર. હાર્ડ ડિસ્ક ડ્રાઈવ પછી એન્ટર મારીશ, પછી ફરીથી હું એન્ટર મારીશ. તો 3 જેટલી પણ છે માની ચાલો કે હેડિંગ મેં એન્ટર કરી. પહેલી સ્ટોરેજની અંદર હેડિંગ મેં એન્ટર કરી,
પછી હાર્ડ ડિસ્ક ડ્રાઈવને એન્ટર કરી પછી તે એન્ટર કરી સીડીવીડી. હા, થઈ ગઈ ક્રોસ રેફરન્સ. બરાબર. હવે અહીંયા આગળ હું સ્ટોરેજ છે હાર્ડ ડિસ્ક ડ્રાઈવને એન્ટર કરું છું. અહીંયા આગળ સીડી ડ્રાઈવની છે તો આ હેડિંગને એન્ટર કરું. હવે મને ખબર નહીં કે આ કયા પેજ પર છે, પણ બધાની મેં હેડિંગ બનાવી દીધી. બરાબર છે. હવે જેવું હું કંટ્રોલ કરીશ, કંટ્રોલ બટન દબાવીશ તો મને એ ઓટોમેટિક પેજ પર લઈ જશે, એ જ હેડિંગ પર લઈ જશે, એ જ સિસ્ટમ પર લઈ જશે. તમે જોઈ શકો છો. બરાબર છે. તો તમે માની ચાલો કે આ એક પેજ પર નહીં, 200 પેજ છે, 600 પેજ છે, એના તમે ખાલી 14 પેજ જોઈ શકો છો. બરાબર. પણ કેટલાક એવી બુક હોય છે, કેટલાક એવા મોટા કંપનીના ડેટા હોય છે જે 200 પેજના 300 પેજના હોય છે. તો એક તરફ તમે હેડિંગ બનાવતા જાઓ, એક તરફ તમે આ રીતના ક્રોસ રેફરન્સનો ઉપયોગ કરી તમે એ ફટાફટ તમે ડોક્યુમેન્ટ ઓપન કરી શકો છો. તો આ એક બેઝિકલી હાઈ લેવલનું એક તમે જોઈ શકો છો કે ઓર ઇન્ક્લુડિંગ કરી શકો છો. એના અલાવા બુકમાર્ક પણ તમે એન્ટર કરો. જેવી રીતના ફૂટ નોટ પણ તમે એન્ટર કરો. જ્યારે ફૂટ નોટ હું એન્ટર કરીશ ત્યારે ફૂટર મતલબ ફૂટ નોટ પણ એન્ટર કરીશ. એન્ડ નોટ પણ ઇક્વિલેશન પણ કરી શકો છો. ફિગર પણ તમે નાખી શકો છો. અગર ફિગર જશો તો ફિગરમાં તમે એ ફિગર મેં એન્ટર નહીં કરી. બુકમાર્ક તમે આપણી પાસે એક જ બુકમાર્ક એન્ટર કરેલું અત્યારે જ હમણાં. ફૂટ નોટ મેં એન્ટર નહીં કરી. જ્યાં ફૂટ નોટ તમે સમજાશ ત્યારે ફૂટ નોટ પણ આપણે સેટ કરીશું. અને એન્ડ નોટ પણ નહીં, મતલબ લાસ્ટ એન્ડ નોટ તમે હું સમજ્યા. અને ઇક્વિલેશન શું હોય છે તે સમજીશું તમને. બરાબર. પણ આપણે અત્યારે હેડિંગનું સમજી ગયા. ઓકે. તો આ તો હજુ બહુ તમે સમજી શકો. તો અત્યારે તો સમજી લો કે ક્રોસ રેફરન્સનો મતલબ એ છે કે કોઈ ડેટા તમે સ્ટોર કર્યો, ઓકે, એની હેડિંગ બનાવી અને એ તમે એક જ પેજની અંદર સિંગલ પેજની અંદર તમે નાખી શકો છો. પ્રકારે હાઇપર લિંકને તમે અંદર આ એક કર્યું છે તો બરાબર છે, તો જ એ એન્ટર થશે, એક લિંક બની હશે. અગર તમે આ એન્ટર નહીં કર્યું અને તમે સેટ કરશો તો બીજી એની ઇફેક્ટ આવશે. તો પછી તમે સમજ્યા અત્યારે કન્ફ્યુઝ થઈ જશો. બરાબર. હવે એન્ટર ફેરથી કહું છું, ડબલ ક્લિક કરીને કમેન્ટ કરીશું. કમેન્ટ મતલબ કે આ વિશે એવું છે, એના વિશે હું કરી શકું, કંઈ પણ લખી શકું છું. તેને કહેવાય કમેન્ટ. બરાબર. માની ચાલો કે એક એક્ઝામ્પલ છે કે ચાર્ટ છે. બરાબર. ચાર્ટ પર કોઈ ક્લિક કરે તો કમેન્ટ ઓપન થઈ જાય. ચાર્ટ પર જો ક્લિક કરો તો કમેન્ટ ઓપન થઈ અને કોઈ પણ તમે પેરેગ્રાફ અથવા કોઈ પણ લખી શકો છો અત્યારે. બરાબર છે. અને એન્ટર કર્યું એટલે પછી મેથી. બરાબર. તો આ કમેન્ટ પરથી તમે જોઈ શકો છો કમેન્ટ ઓપન થઈ. તો અહીંયા આગળથી ભાઈ કમેન્ટ હું હટાવવું હોય તો તમારે કમેન્ટનું સેક્શન બંધ કરવું પડશે. તો એ આગળ કમેન્ટ તમારી અહીં આગળ કમેન્ટ તમે જોઈ શકો છો. તમે ડિલીટ કરી શકો છો. તો વધારે તો કમેન્ટ આપણે જ્યારે માઇક્રોસોફ્ટના અલાવા આપણે સારે નાખી શકીએ છીએ જ્યારે આપણે કોઈ પણ પાયથોન, સી પ્લસ જાવા એની સાથે સાથે HTML અથવા HTML5 અથવા આપણે CSS ટાઈપના C++ના જે સોફ્ટવેર પ્રોગ્રામિંગ કોર્સો છે એની અંદર આપણે વધારે કમેન્ટ એન્ટર કરીએ છીએ. પણ માઇક્રોસોફ્ટ વર્ડની અંદર વધારે કમેન્ટનો ઉપયોગ થાય છે જ્યારે કોઈક બેકગ્રાઉન્ડમાં કોઈ ડેટા તમારે અથવા માર્ક કરીને તમે સેટ કરીને ચાલુ હોય તો. હવે હેડર ને ફૂટર હોય છે. હવે તમને એ ઇઝીલી સમજાવી દઉં. એક તમે પેજ લઈ લો છો સિમ્પલ બ્લેન્ક પેજ, બધાની અંદર હેડર ને ફૂટર હોય છે. તો હેડર શું હોય છે અને ફૂટર શું હોય છે. તો એક બ્લેન્ક પેજ હું લઈ લઉં છું ફરીથી. આ બ્લેન્ક પેજની અંદર એવું સમજીને ચાલો કે આપણે હેડિંગ માટે હેડર હોય છે અને ફૂટર લાઈન ફૂટર હોય છે. આ નીચે જે હોય છે એને ફૂટર કહેવામાં આવે છે અને હેડિંગ હોય છે એને હેડર કહેવામાં આવે છે. બરાબર. ત્યારમાં એને હેડર કહેવામાં આવે છે. બધા પેજની અંદર આવું જ હોય છે. તમે ઈચ્છો છો હેડર, તો હેડર પર જેવું ક્લિક કરે તો આ હેડિંગ મારી જઈએ છે એક પેજની ઉપર, બે પેજની ઉપર. તો આ રીતના હેડિંગ આપી દીધી. દેખી શકો છો કે હેડિંગ આવી ગઈ છે. હવે આ હેડિંગની અંદર હેડર આપી. હવે લખ્યું છે કે સ્ટોરી લખ્યું છે, પણ હું લખ્યું છે બીજું કંઈ જંગલ લખ્યું. આ જંગલ તો લખી દીધું, પણ આ જંગલની અંદર હવે તમે જોઈ શકો છો કે ડિઝાઇન પણ આપી છે ફોટા હેડરની. તો તમે ડિઝાઇન પણ સિલેક્ટ કરી શકો છો, ફોર્મેટ તમે ચેન્જ કરી શકો છો, સેવ કરી શકો છો, એવી વસ્તુ જોઈ શકો છો.
બ્લેક કરી દઉં છું જંગલ, અને એ આગળ સમજી શકો છો કે આગળ હોમ અને બોલ્ડ હું કરી દઈશ, બરાબર. તો જંગલ લખ્યું. આ એક પ્રકારનું તમારી સામે જે છે એ એક તમારી સામે એક હેડિંગ બનાવી દીધી, બરાબર છે. હવે આ હેડર જ બની ગયું છે, તો એવી રીતે ફૂટર પર બનાવો છો. ફૂટર બની ગયું, તો એ ફૂટર પણ હું ક્રિએટ કરું છું. ચાલો કે ફૂટર મેં ક્રિએટ કર્યું. ફૂટરની અંદર મેં કોઈ નંબર રાખી શકું છું, બીજું કંઈ પણ રાખી શકું છું, અથવા તો કોઈ ટેક્સ્ટ રાખી શકું છું. તો ટેક્સ્ટ રાખી શકું છું, બરાબર. અહીંયા આગળ તમારે ટેક્સ્ટ રાખી કંપનીનું નામ અથવા કોઈ પણ લખી શકો છો. પણ જેવું હું ફૂટર લગાવું છું CLS કરીને CLD કરી કોઈ પણ કંપનીનું નામ ચાલો, તો હવે આ ફૂટર ના હેડર, બરાબર, ઇન્ક્લુડ કર્યું. તો ઓકે, આગળ બધાની અંદર જોઈ શકો છો કે હેડિંગ લાગી ગઈ છે, બરાબર છે. બધા પેજની અંદર ત્યાં આગળ તમે કઈ પણ જગ્યાએ તમે જોશો તમારે બધી હેડિંગ આવી ગઈ છે, જુઓ, જોઈ શકો છો. તો આ હેડિંગ હેડર ને ફૂટર બધાની અંદર તમે જોઈ શકો છો. પણ તમે ઈચ્છો છો કે આ હેડિંગ છે એક હેડર ફ્રોમ એડિટ હેડર કરી શકો, રિમૂવ હેડર કરી શકો છો. તો એ હેડિંગને માની ચાલો કે બધા પેજ, તો હેડર ફૂટર તમે હવે સમજી ગયા. હવે નેક્સ્ટ વિડીયોમાં તમને હેડર ફૂટર, પછી પેજ નંબર, કોઈ પાર્ટ્સ, અને તમને હું ચાર્ટના સાથે સાથે કેટલાક ઇમેજની અંદર પણ તમે સમજીશ, બરાબર છે. તો થેન્ક યુ, હેવ નાઇસ ડે. સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બેલ આઇકન પર ક્લિક કરો ના ભૂલો. ને કોઈ પણ પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરો. તો હેડર ફૂટર, પેજ નંબર, ક્વિક પાર્ટ્સ, આ બધું આપણે સમજીશું. તો થેન્ક યુ.